ચાલો આજે વાત કરીએ એક એવા કાપડની જે માત્ર એક કાપડ નથી પણ એક જીવંત ઇતિહાસ છે. શાસન અને શ્રદ્ધાના તાણાવાણાથી ગૂંથાયેલું એક ગાણિતિક કોયડો. આ પાટણના પટોળાની ગાથા છે જેનો જન્મ 900 વર્ષ પહેલાં એક રાજાની અત્યંત કડક ધાર્મિક માંગ અને એની રાજકીય દૂરંદેશીમાંથી થયો હતો. તો ચાલો આ અદ્ભુત વાર્તાના મૂળ સુધી જઈએ. આ કહેવત આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે. પણ આ માત્ર એના રંગોની ગેરંટી નથી. આ એના વારસાની, એની ઓળખની અને એની પાછળ રહેલા અતૂટ ઇતિહાસની વાત કરે છે, જે સમયની સાથે ફાટી શકે પણ એની છાપ ક્યારેય ભૂંસાતી નથી. આજ તો આખી વાતનો સાર છે નહીં? એક સામાન્ય લાગતું વસ્ત્ર કેવી રીતે આસ્થા, તાકાત અને ગણિત આ ત્રણેય વસ્તુઓને પોતાની અંદર સમાવી શકે, આ જ કોયડાને આપણે આજે ઉકેલવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે રેશમના દોરામાં એક રાજાની જિદ અને રાજકીય ચતુરાઈ વણાઈ ગઈ. તો આખી વાર્તા શરૂ ક્યાંથી થઈ? એના માટે આપણે જવું પડશે 12મી સદીના ગુજરાતમાં, સોલંકી વંશના રાજા કુમારપાળના શાસનમાં. કુમારપાળ જૈન ધર્મના ચુસ્ત અનુયાયી હતા અને એમની રોજની પૂજા માટે એમને ખાસ પ્રકારની પવિત્રતાની જરૂર પડતી હતી. હવે સમસ્યા શું હતી? રાજા કુમારપાળને પૂજા માટે એકદમ શુદ્ધ, એટલે કે કોઈએ પણ સ્પર્શ ન કર્યો હોય એવું રેશમી વસ્ત્ર જોઈતું હતું. પણ એમને ખબર પડી કે જે વણકરો એમના માટે વસ્ત્રો બનાવતા હતા એ લોકો રાજાને આપતા પહેલાં એ વસ્ત્રો એકવાર પોતે પહેરી લેતા હતા. હવે ભલે એમનો ઈરાદો ખરાબ ન હોય, પણ રાજાની પૂજાવિધિ માટે તો એ વસ્ત્ર અપવિત્ર ગણાય. આ નાની વાત રાજાની શ્રદ્ધા અને એમના શાસન બંને માટે એક મોટો પડકાર બની ગઈ. તો આ સમસ્યાનો ઉકેલ શું? રાજા કુમારપાળે જે કર્યું એ કોઈ સામાન્ય નિર્ણય નહોતો. ખરેખર તો એ એમની રાજકીય સૂઝબૂઝ અને દ્રઢ નિશ્ચયનો એક ઉત્તમ નમૂનો હતો. એમણે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી સાળવી વણકર સમાજના 700 પરિવારોને પોતાની રાજધાની પાટણમાં આવીને વસવા માટે આમંત્રણ આપ્યું. આ આંકડો નાનો નથી. વિચારો, 700 પરિવારો! આ એક આખા કૌશલ્ય ધરાવતા સમાજનું સ્થળાંતર હતું. એક બહુ મોટો અને વ્યૂહાત્મક નિર્ણય. આજના જમાનામાં આને સમજવું હોય તો આ કંઈક એવું હતું. આ માત્ર કપડાની સપ્લાયનો પ્રશ્ન નહોતો. આ તો એક આખી ટેકનોલોજી, એક આખી કળા અને એના જાણકારો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવાની વાત હતી. તો આટલું મોટું પગલું શા માટે? એની પાછળ 2 મુખ્ય કારણો હતા. પહેલું, સીધી વાત, પોતાની પૂજા માટે શુદ્ધ કપડાની વ્યવસ્થા કરવી. પણ બીજું, અને કદાચ એનાથી પણ વધારે મહત્વનું કારણ હતું, આ અદ્ભુત કળા પર સંપૂર્ણ રાજકીય અને આર્થિક કબજો મેળવવો. આમ ધર્મની જરૂરિયાતે રાજાની સત્તાને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું. રાજાની આ જે જીદ હતી સંપૂર્ણ શુદ્ધતાની, એના કારણે વણકરોએ એક એવી ટેકનિક વિકસાવી જે વણાટકામના ઇતિહાસમાં એક માઇલસ્ટોન બની ગઈ. એમણે એક એવી પદ્ધતિ શોધવી પડી જેમાં ભૂલ માટે કોઈ જગ્યા જ ન હોય. આ ટેકનિકનું નામ છે ડબલ એકત. હવે આ ડબલ એકત છે શું? સાદી ભાષામાં સમજીએ તો અહીં ડિઝાઇન કાપડ પર નથી બનતી, પણ વણાટ પહેલાં જ દોરાઓ પર ગણિતના આધારે બનાવવામાં આવે છે. ઊભા અને આડા બંને દોરાને અલગ અલગ રંગવામાં આવે છે અને જ્યારે બંને દોરા એકબીજાને ચોક્કસ જગ્યાએ મળે ત્યારે જ આખી ડિઝાઇન બને છે. આ કોઈ સાધારણ વણાટ નથી, આ તો એક આખો અલ્ગોરિધમ છે. વિચારો, વણાટ શરૂ થાય એ પહેલાં આખી ડિઝાઇન ગણિતના હિસાબે મગજમાં અને કાગળ પર તૈયાર હોય છે. દરેક ગાંઠ એક કોડ જેવી છે. કયો રંગ ક્યાં આવશે એ બધું જ પહેલાંથી નક્કી. આખી પ્રક્રિયામાં મહિનાઓ કે ક્યારેક તો વર્ષો પણ નીકળી જાય છે. અને સૌથી અઘરી વાત, આમાં કોઈ અન્ડુ બટન નથી, કોઈ બીજો મોકો નહીં. 1 મિલીમીટરની પણ ભૂલ થઈ તો આખી મહેનત પાણીમાં. આટલી ચોકસાઈની જરૂર પડે છે આ કળામાં. તો આટલી બધી મહેનત અને આટલી ચોકસાઈનું પરિણામ શું? કંઈક અદ્ભુત. એક એવું કાપડ જેની કોઈ ઊંધી કે સીધી બાજુ જ નથી. એ બંને બાજુથી બિલકુલ એકસરખું દેખાય છે. આ જ તો એની કારીગરી અને શુદ્ધતાની સાચી નિશાની છે. તો જે કળા એક રાજાની અંગત જરૂરિયાત માટે શરૂ થઈ હતી એ હવે માત્ર રાજમહેલ પૂરતી સીમિત ન રહી. એ તો આખા સમાજમાં ફેલાઈ ગઈ, પ્રતિષ્ઠા, ઓળખ અને હા, આર્થિક સુરક્ષાનું પ્રતીક બનીને. પટોળાની દરેક ડિઝાઇન જેને ભાત કહેવાય છે એ ખાલી શોભા માટે નહોતી. એની પાછળ એક આખો સામાજિક કોડ છુપાયેલો હતો. જેમ કે નારી કુંજર ભાત લગ્ન જેવા શુભ પ્રસંગો માટે હતી, તો બીજી બાજુ વોરા ગાજી જેવી ભૌમિતિક ડિઝાઇન ઇસ્લામિક સમુદાય માટે બનાવવામાં આવી હતી, જે એમની પરંપરાઓનું સન્માન કરતી.
આમ પટોળાએ જુદા જુદા સમાજને પોતાની આગવી ઓળખ આપી. અને કલાની પ્રેરણા ક્યાંથી મળી? પાટણની પ્રખ્યાત રાણીની વાવમાંથી. કારીગરોએ પથ્થર પર કોતરેલી શિલ્પકૃતિઓને રેશમના દોરામાં જીવંત કરી દીધી હતી. વિચારો તો ખરા! આ દર્શાવે છે કે પટોળું એ માત્ર વસ્ત્ર નહોતું, પણ એ સમયના કલા અને સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો હતો. પણ પટોળાની કહાની અહીં પૂરી નથી થતી. એનું એક બીજું, બહુ જ મહત્વનું પાસું હતું, ખાસ કરીને સ્ત્રીઓ માટે. તેને એક પ્રકારની પેઢી દર પેઢી ચાલતી વીમા પોલિસી પણ કહી શકાય. કેવી રીતે? જો એક પટોળું 300 વર્ષ સુધી ટકે છે, એના રંગો ક્યારેય જતા નથી, એટલે કે સમય સાથેની કિંમત ઘટતી નથી. એ બિલકુલ સોના ચાંદી જેવી એક સ્થિર સંપત્તિ હતી. અને સૌથી મોટી વાત, કાયદા પ્રમાણે એ સ્ત્રીધન ગણાતું, જેની પર માત્ર સ્ત્રીનો જ હક હતો. આમ જે કળા રાજાની સત્તાનું પ્રતીક હતી, તે જ સ્ત્રીઓના આર્થિક સશક્તિકરણનું એક મોટું સાધન બની. આ બધી તો ગૌરવશાળી ભૂતકાળની વાતો થઈ. પણ આજે પરિસ્થિતિ શું છે? અહીં વાર્તા એક ગંભીર વળાંક લે છે. આ 900 વર્ષ જૂની વિરાસત આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે. યાદ છે, શરૂઆતમાં કેટલા પરિવારો હતા? 700. એક આખો સમુદાય. અને આજે આ મૂળ ડબલ ઇકત કળાને સાચવીને બેઠેલા પરિવારો કેટલા બચ્યા છે? માંડ 3. હા, આંગળીના વેઢે ગણી શકાય એટલા, માત્ર 3 પરિવારો. આ તફાવત જ આ કળાના ભવિષ્ય પર મોટો પ્રશ્નાર્થ મૂકી દે છે. આજની ફાસ્ટ ફેશનના જમાનામાં બજારમાં પટોળાની સસ્તી પ્રિન્ટેડ નકલો છલકાઈ ગઈ છે. તો અસલી કળાને કેવી રીતે બચાવવી? એના માટે જ તેને GI ટેગ એટલે કે ભૌગોલિક સંકેત આપવામાં આવ્યો છે. આ ટેગ એની ઓળખ અને શુદ્ધતાની સરકારી ગેરંટી છે. તો ચાલો પાછા એ જ કહેવત પર આવીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી. આજના સમયમાં આ કહેવતનો અર્થ વધુ ઊંડો લાગે છે, નહીં? કદાચ કાપડ ફાટી રહ્યું છે, કારીગરો ઓછા થઈ રહ્યા છે, પણ પટોળાની જે ભાત છે, એની જે ઓળખ છે, એ આપણા સાંસ્કૃતિક વારસામાંથી ક્યારેય નહીં ભૂંસાય. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. જ્યારે સદીઓની મહેનત અને ધીરજથી બનેલી કોઈ વસ્તુનું સ્થાન મશીનથી બનેલી સસ્તી નકલો લઈ લે, ત્યારે આપણે શું ગુમાવીએ છીએ? શું આપણે માત્ર એક કળા ગુમાવીએ છીએ, કે પછી આપણા ઇતિહાસ, આપણી શ્રદ્ધા અને આપણી ઓળખનો એક અમૂલ્ય ભાગ ગુમાવી રહ્યા છીએ? આ વિચારવા જેવો પ્રશ્ન છે.